પાતાળના દેવ શેષ નાગનું મંદિર છે. અને હા દોસ્તો, આજ શેભર ગોગા મહારાજના મંદિરનું નિર્માણ કેવી રીતે થયું હતું તે અમે તમને જણાવીશું. તો આગળનું બ્લોગ તમારે સાંભળવા માટે અમારી ચેનલને લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં દોસ્તો. તો ચલો સાંભળીએ તમે આગળ કહાની. આ બ્લોગ તમે જોતા રહો. આ નગરી એક શેભર તરીકે ઓળખાતી હતી. એક દિવસ આ નગરીમાં વાણિયો આવ્યો. તે વાણિયો ચોરી કરતા પકડાયો હતો. તે વાણિયો નિર્દોષ હતો. એ નગરીના રાજાએ વાણિયાને કઠોર સજા કરી. સૌ તે જોઈ સલાહ આપી તે આ મારવાડ પ્રદેશમાં આવેલું શેભર નગરીમાં ભરવાડના ઘરમાં એક દીકરી ગોગા મહારાજની સેવા કરતી હશે. અને એ વાત વાણિયાને ખબર પડે છે. તે વાણિયો એ ભરવાડની દીકરી પાસે જાય છે. દીકરીને વાણિયાએ એ માંડીને વાત કરી. દીકરીએ વાણિયાને કહ્યું કે જા વાણિયા, તારી સજા માફ થશે. અને વાણિયાને કહ્યું કે જા વાણિયા જા, તારા જતાં જ સાચા ગુનેગારો પકડાઈ જશે. વાણિયાના જતાં જ સાચા ગુનેગાર પકડાઈ ગયા અને વાણિયાને ઇજ્જતદાર વાગતા ઢોલે મુનીમ બનાવવામાં આવ્યો અને વાણિયાને રાજપાટ સોંપ્યું. ત્યારે વાણિયો ખૂબ જ ખુશ થયો અને વાણિયો ગોગા મહારાજની શ્રદ્ધામાં લીન થઈ ગયો. અને વાણિયા ફરીથી મારવાડ દેશમાં શેભર નગરીમાં ગયો અને ભરવાડની દીકરીને કહ્યું, મારે ગોગા મહારાજને મારી શેભર નગરીમાં લઈ જવા છે. ભરવાડની દીકરીએ તે ગોગા મહારાજને વિનંતી કરી, પણ ગોગા મહારાજે ત્યાં જવાની ના પાડી. તે વાણિયો ગોગા મહારાજને લીધા વગર જાય એમ ન હતો. પણ વાણિયાએ ગોગા મહારાજને વિનંતી કરી અને સોનાની મૂર્તિ બનાવવાનું વચન પણ કર્યું. પણ આ વાણિયો 1 થી 2 દિવસ વાણિયો એક જ જગ્યા પર બેસી રહ્યો અને ગોગા મહારાજને કગળવા લાગ્યો. ત્યારબાદ ગોગા મહારાજે વાણિયાને કહ્યું, સાંભળ વાણિયા, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. પહોંચ્યો હું શેભર નગરીમાં આવીશ. ત્યારબાદ વાણિયો ખૂબ જ ખુશ થયો. ત્યારબાદ વાણિયો ગોગા મહારાજને લઈને શેભર નગરીમાં આવે છે અને એ શેભર નગરીમાં નિર્માણ કરે છે. તો દોસ્તો, આનાથી આગળ તો અમને પણ ખબર નથી. તો તમે અમારા બ્લોગમાં બન્યા રહ્યા એના માટે થેન્ક યુ, આભાર તમારો. તમે આવા જ બ્લોગ સાંભળવા માગતા હો તો મારી ચેનલને લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો જય હિન્દ, જય ભારત, જય ગોગા મહારાજ.